સુરેન્દ્રનગર જિલ્લાના થાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે એક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. મુલાડિયા વિપુલભાઈ વજાભાઈ નામના યુવાનને રામદેવપુર ગામની સીમા 3 થી 4 જેટલા છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર આ હત્યા અગાઉ એકજ સમાજના 2 યુવાનો વચ્ચે થયેલી માથાકૂટના જૂના બંદૂકને કારણે થઈ હોવાનું સામે આવ્યું છે. હત્યારાઓ હત્યા કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસનો કાફલો, જેમાં ડીવાયએસપી અને પીએસઆઈ સહિતનો સ્ટાફ સામેલ હતો, તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ હત્યાના બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા.